નમસ્કાર, નર્મદા સમાચારમાં આપનું સ્વાગત છે। સૌપ્રથમ જોઈશું આજના મુખ્ય સમાચાર। લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આવતીકાલે સાંજે 5 કલાકથી પ્રચાર પડઘમ શાંત થશે। કોંગ્રેસ બપોરે જાહેર સભા યોજી અંતિમ તબક્કાનો પ્રચાર કરશે। દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનું રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન। ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પર વરસ્યા। ભરૂચ બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાનો ભરૂચ શહેરમાં રોડ શો, જન સમર્થન મેળવવા પ્રયાસ। વલિયા ગામની સિલુંડી ચોકડી અને ઝઘડિયા ચોકડી પર સર્કલના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો। તંત્ર બંને સ્થળે સર્કલ બનાવે તેવી લોકોની માંગ। ભરૂચ બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ આજરોજ ભરૂચ શહેરમાં રોડ શો કરી જન સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો હતો। લોકસભાની ચૂંટણીમાં અંતિમ તબક્કાનો પ્રચાર ચાલી રહ્યો છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ત્રિપાંખીયો જંગ જોવા મળી રહ્યો છે। ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા જીત મેળવવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે, ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાએ આજરોજ ભરૂચમાં રોડ શો કર્યો હતો। ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાંથી શરૂ થયેલ રોડ શો વિવિધ વિસ્તારોમાં ફર્યો હતો અને લોકોનું જન સમર્થન મેળવવા પ્રયાસ કરવામાં આવ્યો હતો। છોટુભાઈ, લોકસભાની ચૂંટણીમાં તમે પ્રચાર કરી રહ્યા છો, કેવો માહોલ લાગી રહ્યો છે? સારામાં સારો તમે નજરે જુઓ છો કેવો માહોલ છે। ભાજપના વિરોધમાં આખા દેશમાં માહોલ થઈ જવાનો છે। નર્મદા સૂકી કરી દીધી છે ભાજપવાળાએ, એ બી આ ચૂંટણીમાં સૂકા જ પડી રહેવાના છે। કયા મુદ્દાઓને લઈને અમે કયા એ મુદ્દા? નર્મદામાં પાણી નથી, બેરોજગારી છે, સમસ્યા બહુ મોટી છે, પાણી નથી પીવા માટે લોકો પાસે। એનાથી તો વિશેષ કયા મુદ્દા હોઈ શકે? એ લોકો જાણે છે, જાણી જોઈને આ લોકોને કોઈ સુવિધા આપવી નથી, એટલા માટે હું આ ચૂંટણી લડવા માટે નીકળ્યો છું। વિધાનસભાની ચૂંટણી કરતાં લોકસભામાં તમારો અલગ મિજાજ જોવા મળી રહ્યો છે, તમે કોને બતાવવા માંગો છો, કોંગ્રેસ કે ભાજપ? વિધાનસભાની ચૂંટણી કરતાં લોકસભામાં તમારો અલગ મિજાજ જોવા મળી રહ્યો છે, તમે ભાજપ કે કોંગ્રેસ કોને બતાવો? બંને પાર્ટીને, બંને ભેગા જ છે, એટલા માટે હું નીકળ્યો છું અલગથી એમનો વિરોધ કરવા। લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી વચ્ચે ત્રિપાંખીયો જંગ ખેલાયો છે, ત્યારે ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવા દ્વારા આજરોજ ભરૂચમાં રોડ શો કરવામાં આવ્યો હતો। આપ મારી પાછળ જોઈ શકો છો, રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો ગાડી સાથે જોડાયા છે અને છોટુભાઈ વસાવાએ પણ રોડ શોમાં ભાગ લીધો છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આદિવાસી સહિત અનેક પ્રશ્ને લોકો પાસે વોટ માંગવામાં આવી રહ્યા છે, ત્યારે ભરૂચ લોકસભા બેઠક પર ભાજપ, કોંગ્રેસ અને બીટીપી વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે। કયા ઉમેદવારોનું ભાવિ ઉજળું થાય છે તે 23 મેના રોજ થનાર મતગણતરીમાં ખબર પડશે। કેમેરામેન અલ્પેશ રાઠોડ સાથે જય્યાસ, ચેનલ નર્મદા, ભરૂચ। દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી વિવાદિત નિવેદન આપ્યું હતું। દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી વિવાદિત નિવેદન આપ્યું હતું। ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાના સમર્થનમાં દેડિયાપાડા ખાતે યોજાયેલ સભામાં ગણપત વસાવાએ એક બાદ એક વિવાદિત નિવેદન આપ્યા હતા। ગણપત વસાવાએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની ગણતરી કૂતરાના ગલુડિયા સાથે કરીને જણાવ્યું હતું કે તે પૂંછડી પટપટાવે છે, તો આ તરફ ભાજપના ઉમેદવાર મનસુખભાઈ વસાવાએ કોંગ્રેસ અને બીટીપીને આડે હાથે લીધા હતા। તેઓએ જણાવ્યું હતું કે આદિવાસીઓનો કોઈ ધર્મ નથી એવું કહીને કેટલાક લોકો આદિવાસીઓને છેતરે છે। બીટીપી વાળા અલગતાવાદી તત્વો છે। આજની આ જંગી સભામાં બીટીપીના સંરક્ષક છોટુભાઈ વસાવા ભરૂચ બેઠકથી ઉમેદવાર છે, ત્યારે દેડિયાપાડા વિધાનસભામાં તેમની પાર્ટીને મોટો ઝટકો લાગ્યો છે। બીટીપીના ગઢ સમાન ચીકદા ગામમાં જ મોટું ભંગાણ સર્જાયું છે। ભારતીય ટ્રાઇબલ પાર્ટીના કેટલાક કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। તો છેક દેડિયાપાડાના છેલ્લા ગામમાં ખેતરમાં કામ કરતો હોય ને મારો આદિવાસી ભાઈ, અથવા 5મા ધોરણમાં દીકરી ભણતી હોય, એને પણ પૂછો કે આ બેમાંથી વડાપ્રધાનમાં કોણ ચાલે, તો તરત ઊંચી આંગળી કરે કે નરેન્દ્રભાઈ જ ચાલે। કારણ કે મિત્રો, નરેન્દ્રભાઈ ખુરશીમાંથી ઉભો થાય ને તો આપણને એમ થાય કે ગુજરાતનો સિંહ ઉભો થયો છે, અને રાહુલ ગાંધી ખુરશીમાંથી ઉભો થાય તો પેલું કૂતરાનું ગલુડિયું ઉભું થયું હોય ને પૂંછડી પટપટાવતો, કે જેને પાકિસ્તાન વાળા એક રોટલી નાખી દે તો બી ચાલી જાય, અને ચીન વાળા એક રોટલી નાખી દે તો એ ચાલી જાય। ભાઈ આ તો બોલવાઈ જવાનો જ દીવો ને, તમે ઓળખો ગણિતમાં જનતા દળ તીર લઈને આવે
ને પાછા રંગ બદલે ને એ રીતના પાર્ટીઓ બદલે. હવે હમણાં બીટીપી ટ્રાઇબલ પાર્ટી અને બિલિસ્તાન ટાઈગર્સ છે, આ શું બતાવે છે ભાઈ? અલગતાવાદી તત્વો છે. આપણે તો ભારતીય જનતા પાર્ટી જોડતોડની નીતિમાં માનતી નથી, આપણે તો એકતામાં માનીએ છીએ. આપણે નહીં તો પેલું તીર છે ને, તીર એમનો પીછો કરી રહ્યું છે. છોટુભાઈ તીરને છોડી દીધું છે, છોટુભાઈ બીટીપી વાળાએ તીરને છોડી દીધું છે. પણ આ તીર સંતાઈ રહ્યું છે, આ તીર દટાઈ રહ્યું છે. એ તીર રિક્ષામાં ક્યારે પંચર કરી દેશે, એ તીર ક્યારે રિક્ષામાં પંચર કરી દેશે ને રિક્ષા પંચર પડી જવાની છે અને પછી આગળ ચાલવાના નથી. લોકસભાની ચૂંટણીમાં ત્રીજા તબક્કાના મતદાન માટે આવતીકાલે સાંજે 5 કલાકથી પ્રચાર પડઘમ શાંત થશે. લોકસભાની ચૂંટણીમાં ભરૂચમાં તારીખ 23 એપ્રિલે મતદાન યોજાશે, ત્યારે આવતીકાલે સાંજે 5 કલાકે ત્રીજા તબક્કાના મતદાન માટે પ્રચાર પડઘમ શાંત થશે. તો કોંગ્રેસ દ્વારા આવતીકાલે બપોરે 2 કલાકે ટંકારિયા ગામ ખાતે જાહેર સભા યોજાશે, જેમાં અભિનેત્રી અમીષા પટેલ અને કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ અંતિમ તબક્કાનો પ્રચાર કરશે. તારીખ 23 એપ્રિલે ભરૂચમાં 1916 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે, જે માટે વહીવટીતંત્ર સજ્જ થઈ ગયું છે. વાલિયા ગામની સિલુડી ચોકડી પર બેફામ દોડતા વાહનોને પગલે અકસ્માતોની ઘટનાઓમાં વધારો થતાં આ બંને ચોકડીઓ પર સર્કલ મૂકવાની લોકો માંગ કરી રહ્યા છે. વાલિયા ગામની સિલુંડી ચોકડી પાસે શુક્રવારના રોજ એક્ટિવા પર સવાર 3 ભાઈ બહેનને ટ્રક ચાલકે અડફેટમાં લેતા યુવતીનું ગંભીર ઈજાઓને પગલે સ્થળ પર જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે ભાઈ બહેનને ગંભીર ઈજાઓ પહોંચી હતી, ત્યારે અવારનવાર આ ચોકડી પર અકસ્માતની ઘટનાઓ પ્રકાશમાં આવી રહી છે. જ્યારે વાલિયા ગામની ચોકડી પર પણ અકસ્માતની ઘટનાઓ દિન પ્રતિદિન વધી રહી છે. આ બંને ચોકડીઓ પર સર્કલના અભાવે વાહન ચાલકો પૂરપાટ ઝડપે પસાર થાય છે, જેને પગલે 4 રસ્તા ઓળંગતા અન્ય વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બની રહ્યા છે. વાલિયા ગામની ચોકડી પાસે સ્કૂલ આવેલી છે, જ્યાં હજારો વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે આવે છે. જે વિદ્યાર્થીઓ શાળાએ આવે અને ઘરે જતી વેળા ચોકડી પરથી પસાર થતા ભય અનુભવી રહ્યા છે, ત્યારે તંત્ર ત્વરિત યોગ્ય પગલાં ભરે તેવી માંગ ઉઠવા પામી છે. જે ખૂબ ઝડપથી જાય છે એ અટકાવવાને માટે આ સ્થળ પર એક ચોકડી બને એ ખૂબ જરૂરી છે એવું મારું નમ્ર સૂચન છે અને એનો અમલ કરવો જરૂરી છે. એ જ રીતે બીજું સિલુડી ચોકડી જે છે એ સિલુડી ચોકડી પર પણ એ જ પરિસ્થિતિ છે. એ સિલુડી ચોકડી પર પણ 3-4 રસ્તા પડે છે. એ 4 રસ્તા પર પણ તે ચોકડી બનાવવામાં આવે તો ત્યાં પણ વાહન જે ખૂબ ઝડપથી દોડે છે, અકસ્માત થવાનો ભય છે, અકસ્માત ત્યાં પણ વારંવાર થાય છે. તો એમાંથી ઉગારવા માટે ત્યાં પણ એક ચોકડી બને એ પણ ખૂબ આવશ્યક અને જરૂરી છે. આમ બંને જગ્યાએ આ ચોકડી બને તો લોકોના હિતમાં છે, રાહદારીઓના હિતમાં છે અને લોકોનું નુકસાન થતું, મૃત્યુ થતું, અકસ્માત થતું બચી જાય એવી મારી ખાસ વિનંતી છે. ટ્રાફિક સર્કલ બનાવવાની ખાસ જરૂર છે, કારણ કે વારંવાર મહિનામાં 3-4 એક્સિડન્ટ થતા હોય છે અને એ એક્સિડન્ટ જીવલેણ હોય છે. માટે તાત્કાલિક ધોરણે આ 2 ચોકડી પર ટ્રાફિક સર્કલ બનાવવાની ખૂબ જ જરૂર છે, જે વહીવટી તંત્ર ધ્યાનમાં લે તો સારું, જેથી અકસ્માત ઓછા થાય અને લોકોના જીવ બચે. લોકસભાના મહાપર્વ એવી લોકસભાની ચૂંટણી આગામી 23 એપ્રિલના રોજ યોજાનાર છે, ત્યારે આપની પોતાની ચેનલ નર્મદા દ્વારા મતદાન જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એક ભારતીય નાગરિક તરીકે મારી સર્વ જનતાને અપીલ છે કે મતદાન અચૂકથી કરજો અને ખાસ કરજો. મતદાન કરવું એક અમૂલ્ય તક છે અને એને જરૂરથી કરજો. આપને જે પણ ઉમેદવાર ગમતો હોય તેને ખાસ વોટ આપજો. 23 એપ્રિલે મતદાન જરૂર કરજો. બધું કામ પડતું મૂકીને પહેલું મતદાન એ આપણો અધિકાર છે. આપણા ચાહીતા ઉમેદવાર માટે તમે મત જરૂર કરજો. 23મી એપ્રિલે લોકશાહીનો સૌથી મોટો પર્વ છે ને 23મી એપ્રિલે આપણે મતદાન કરવું અવશ્ય છે, એ આપણો હક છે ને 23મી એપ્રિલે સૌથી પહેલાં મતદાન કરી તમારું બીજું કામ કરવું એ મારી અપીલ કરું છું. મતદાન આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી 23 એપ્રિલે જઈને અવશ્ય મતદાન કરવું. મતદાન કરવો આપણો હક છે અને 23 એપ્રિલે અચૂક કોઈ પણ કામ હોવા છતાં પણ તમારે પહેલાં મતદાન કરવું એ આપણો જન્મસિદ્ધ હક છે. માટે મતદાન જરૂર કરો. મતદાન આપણો અધિકાર છે. મારી અપીલ છે કે 23 એપ્રિલે બધા પોતાનું કામ છોડીને મતદાન કરે. ભારતની જનતાને અવશ્ય મતદાન કરવા અપીલ કરું છું. ભારતની લોકશાહીને જો જીવંત રાખવી હોય તો આપણે અવશ્ય અચૂક અને 1000 કામ છોડીને પણ મતદાન કરવું જોઈએ. 23મી એપ્રિલે સૌએ જણાવવાનું કે મત આપવો જરૂરી છે. મત આપવો આપણો અધિકાર છે. ભરૂચ જનતાને અપીલ કરું છું, મતદાન આપો, આપણી ફરજિયાત છે. 23 એપ્રિલે મતદાન કરજો.
મતદાન આપણો જન્મસિદ્ધ અધિકાર છે, તેથી 23 એપ્રિલે જઈને મતદાન જરૂર કરશું. ભરૂચમાં સૈન્ય જેવા ગણવેશ અને વાહનોના વેચાણ પર વહીવટી તંત્ર દ્વારા પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. વર્તમાન સમયમાં સૈન્ય જેવો ગણવેશ તથા સૈન્ય જેવા વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે, પણ આવી પ્રવૃત્તિનો નાપાક તત્વો દુરુપયોગ કરી શકે તેમ હોવાથી ભરૂચ જિલ્લામાં સૈન્ય જેવો ગણવેશ તેમજ વાહનોના વેચાણ પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે. પાકિસ્તાનથી 1000 કિલોમીટર દૂર અને 121 કિલોમીટરની દરિયાઈ વિસ્તાર ધરાવતા ભરૂચ જિલ્લાને પહેલેથી જ સંવેદનશીલ ગણવામાં આવે છે. તાજેતરમાં બનાસકાંઠા જિલ્લામાં 2 વ્યક્તિઓ સૈન્ય ગણવેશ પહેરી BSFના વાહનોમાં દારૂની હેરાફેરી કરી રહ્યા હતા. તેમની પોલીસ દ્વારા અટકાયત કરી પૂછપરછ કરતા તેઓ સામાન્ય નાગરિક હોવાનું બહાર આવ્યું હતું. ત્યારે સૈન્યના ડ્રેસની આડમાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિ અટકાવવા ભરૂચ વહીવટીતંત્ર દ્વારા આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. વાલિયાની સિલુડી ચોકડી પર ટ્રક ચાલકે એક્ટિવાને અડફેટે લેતા એક્ટિવા સવાર 2 બહેન અને 1 ભાઈ પૈકી 1 બહેનને ગંભીર ઈજાઓ પહોંચતા જ ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી મુજબ વાલિયાની સિલુંડી ચોકડી વિસ્તારમાં રહેતી મેઘના લક્ષ્મણભાઈ વસાવા અને તેની બહેન યોગિતા વસાવા અને ભાઈ પ્રતીક સાથે ત્રણેય ભાઈ બહેન એક્ટિવા પર વાલિયા ગામમાં આવેલ હનુમાન ફળિયામાં હનુમાન જયંતિ નિમિત્તે મહાપ્રસાદી લેવા ગયા હતા. જ્યાંથી પ્રસાદી લઈને તેઓ પરત સિલુડી ચોકડી આવી રહ્યા હતા. તે દરમિયાન સિલુડી ચોકડી પાસે પૂરપાટ ઝડપે આવતી ટ્રકના ચાલકે એક્ટિવાને અડફેટમાં લેતા એક્ટિવા પર સવાર 16 વર્ષીય મેઘના વસાવાને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે યોગિતા અને પ્રતીકને ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. ટ્રક ચાલક અકસ્માત સર્જી ટ્રક મૂકી ફરાર થઈ ગયો હતો. આ બનાવની વાલિયા પોલીસને જાણ થતાં પોલીસ દોડી આવી મૃતક મેઘના વસાવાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે વાલિયા સરકારી દવાખાને ખસેડી ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. ભરૂચના સેવાશ્રમ રોડ પર વીજ પોલ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વાહનોથી ધમધમતા ભરૂચના સેવાશ્રમ રોડ પર દક્ષિણ ગુજરાત વીજ કંપનીનો વીજ પોલ નમી જતા અકસ્માતની ભીતિ સેવાઈ રહી છે. વીજ પોલ મુખ્ય માર્ગ પર જોખમી રીતે નમી ગયો છે, જે ધરાશય થાય તો અકસ્માતની શક્યતા નકારી શકાતી નથી. ત્યારે દક્ષિણ ગુજરાત વીજ કંપની તાકીદે સમારકામ કરાવે એવી માંગ ઉઠી રહી છે. શ્રી નિકેતન સોસાયટી, મંગળ દર્શન સોસાયટી તથા ચામુંડા મંદિરની આજુબાજુની સોસાયટીના રહીશોને મતદાન જાગૃતિ અભિયાન અંતર્ગત EVM મશીન તથા વીવીપેટ મશીનની માહિતી પાસ્ટ પ્રેસિડેન્ટ ઋષિભાઈ દવેએ આપી હતી. જિલ્લા શિક્ષણ અધિકારી ઓફિસના ડોક્ટર DVS પરમાર EVM મશીન તથા વીવીપેટ મશીન સાથે હાજર રહી માર્ગદર્શન આપ્યું. જાયન્ટ્સ સંજય તલાટી, દીપકભાઈ આડ્રોજા, અશ્વિનભાઈ મોદી, ક્ષિતિજ પંડ્યા, મહેશભાઈ જોશી, મંગુભાઈ પટેલ તથા જાયન્ટ્સ ગ્રુપ ઓફ ભૃગુ સહેલીના પ્રમુખ જ્યોતિબહેન, પાસ્ત પ્રમુખ નીતાબેન ગાંધી, તેજલ પંચોલી, હર્ષાબેન મોદી વગેરે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો તથા સુંદરકાંડનો આનંદ માણ્યો. લગભગ આપણે બધા 35-40 વર્ષથી ઉપરવાળા છે અને ઇલેક્શનમાં ઘણી બધી વાર વોટ આપ્યો છે, એટલે કોઈ નવા મતદાર છે નહીં, બધા ઉપરવાળા છે. 2017માં પહેલી વખત આપણે વીવીપેટ મશીન જોયું. મોને સામાજિક સંસ્થા બની જાય ને તે વખતે દરેક વ્યક્તિ ચૂંટણી માટે કામ કરે છે. ઋષિભાઈ જ્યારે થાળી વગાડે ને ત્યારે બધાને ભેગા કરે, અને ભેગા કરવાનું કારણ એટલું જ હોય કે ચૂંટણી તંત્રની સાથે રહીને પોતાની સામાજિક જવાબદારી નિભાવે. ભરૂચના RK કાસ્તા ખાતે હનુમાન જયંતિ નિમિત્તે સંગીતમય સુંદરકાંડના પાઠનું આયોજન કરાયું. ગતરોજ હનુમાન જયંતિ નિમિત્તે ભરૂચના RK કાસ્તા ખાતે સંગીતમય સુંદરકાંડના પાઠ યોજાયા, જેમાં સંદીપભાઈ પુરાણીએ સુંદરકાંડના પાઠ રજૂ કર્યા હતા. સદર ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લઈ ધન્યતા અનુભવી હતી. ભરૂચના શુક્લતીર્થ ગામમાં આવેલ કનકેશ્વરી માતાજીના નવનિર્મિત મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. ભરૂચના શુક્લતીર્થ ગામમાં આવેલ કનકેશ્વરી માતાજીના નવનિર્મિત મંદિરે ત્રિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. સદર ધાર્મિક કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વર રાજપીપળા ચોકડી નજીક અજાણ્યા વાહનની અડફેટે આશાસ્પદ યુવાનનું ગંભીર ઈજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર અંકલેશ્વરના મીરાનગરમાં રહેતા 40 વર્ષીય વિજયસિંહ બંસરોપનસિંહ રાજપૂત આજ રોજ નૂર મસ્જિદ બાપુનગર પાસેથી પસાર થઈ રહ્યો હતો. તે દરમિયાન અજાણ્યા વાહન ચાલકે તેને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. સદર અકસ્માતમાં વિજયસિંહ રાજપૂતને શરીરે ગંભીર ઈજાઓ પહોંચતા તેનું કરુણ મોત નીપજ્યું હતું.
બનાવ અંગે જીઆઈડીસી પોલીસે અકસ્માત અંગેનો ગુનો નોંધી તેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ગોપાલનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો. હનુમાન જયંતિ નિમિત્તે અંકલેશ્વર વાલિયા રોડ પર આવેલ ગોપાલનગર ખાતે રોકડિયા હનુમાન મંદિરમાં મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા. જે બાદ રાતે લોકડાયરો યોજાયો હતો, જેમાં કલાકારોએ ભજનોની રમઝટ બોલાવી હતી. સદર કાર્યક્રમનો ભાવિક ભક્તોએ લાભ લીધો હતો. અંકલેશ્વરના વાલિયા રોડ પર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કિડની કેર કેમ્પ યોજાયો હતો. જેબી કેમિકલ્સ એન્ડ ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ તેમજ મુંબઈના વરિષ્ઠ અને નિષ્ણાત નેફ્રોલોજીસ્ટની ટીમ દ્વારા અંકલેશ્વરના વાલિયા રોડ ઉપર આવેલ જયાબેન મોદી હોસ્પિટલ ખાતે વિનામૂલ્યે કિડની કેર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં નિષ્ણાત ડોક્ટરોએ દર્દીઓને ચેકઅપ કર્યા બાદ સારવાર આપી હતી. આ કેમ્પનો 200થી વધુ લોકોએ લાભ લીધો હતો. સદર કેમ્પમાં મુંબઈના નેફ્રોલોજીસ્ટ ડોક્ટર જતીન કોઠારી, ડોક્ટર વિરેન્દ્ર ગુપ્તા અને ડોક્ટર આલમ શાહ તેમજ જયાબેન મોદી હોસ્પિટલના ડોક્ટર સંતોષભાઈ અને સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. અહીંયાના લોકોને થોડું જાગૃત કરાવી શકાય કે આ કિડનીની બીમારી એવી નથી કે જેમાં આપણે ટ્રીટમેન્ટ સ્ટોપ કરી દેવી. આને કેન્સરની રીતે વિચાર નહીં કરવો જોઈએ. આપણે ડાયાલિસિસના પેશન્ટ્સ અને ટ્રાન્સપ્લાન્ટના પેશન્ટ્સે 15, 20, 50 વર્ષ બી જીવી શકે જો આપણે વ્યવસ્થિત ટ્રીટમેન્ટ કરીએ તો એ જાગૃત કરવા માટે જ અને અહીંયાના લોકોને થોડી સુવિધા આપવા માટે જ અમે આ કેમ્પ કન્ડક્ટ કર્યો છે. અને હોપફુલી આજના દિવસમાં જેટલા અમે પેશન્ટ્સને જોઈ શકશું અને જેટલાને મદદ કરી શકશું એટલી જ અમારી કોશિશ. અંકલેશ્વરના લખાની માર્કેટના 2 જવાબદાર ભંગારિયાઓ દ્વારા આમલાખાડીમાં કેમિકલ પ્લાસ્ટિક બેગ ધોવાના પગલે નદીમાં પ્રદૂષણ ફેલાઈ રહ્યું છે. અંકલેશ્વર શહેરમાં દિન પ્રતિદિન પ્રદૂષણ ફેલાવવામાં આવી રહ્યું છે, ત્યારે અંકલેશ્વર નેશનલ હાઈવે પાસે આવેલ લખાની માર્કેટના 2 જવાબદાર ભંગારિયાઓ દ્વારા પણ કોઈપણ જાતના રોકટોક વિના છેલ્લા ઘણા સમયથી કેમિકલવાળી પ્લાસ્ટિકની બેગ ધોઈ પ્રદૂષિત પાણી આમલાખાડીમાં ઠલવાઈ રહ્યું હોવાનું નજરે પડી રહ્યું છે. આ અંગે પર્યાવરણ પ્રેમીઓએ અનેકવાર જીપીસીબી અને તંત્રમાં રજૂઆત કરવા છતાં પણ કોઈ પણ જાતના પગલાં નહીં ભરાતા માથાભારે ભંગારિયાઓ બેફામ બન્યા છે. આ ભંગારિયા કેમિકલયુક્ત પ્લાસ્ટિક બેગ ધોઈ દૂષિત પાણી આમલાખાડીમાં અંડરગ્રાઉન્ડ પાઇપલાઇન મારફતે છોડી નદીને પ્રદૂષિત કરી રહ્યા છે. ત્યારે આવા 2 જવાબદાર ભંગારિયાઓ સામે જીપીસીબી ક્યારે પગલાં લેશે તેવા સવાલ ઉઠવા પામ્યા છે. ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલ ફૂટ ઓવરબ્રિજ સમારકામના કારણોસર બંધ રાખવામાં આવેલ છે. ભરૂચ રેલવે સ્ટેશન પર આવેલ ફૂટ ઓવરબ્રિજ સમારકામના હેતુસર મુસાફરો માટે બંધ કરવાનો રેલવે વિભાગ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. રેલવે સ્ટેશન પર પ્લેટફોર્મ નંબર 1, 2 અને 3 માટે યાત્રીઓ દ્વારા ઉપયોગમાં લેવાતો ફૂટ ઓવરબ્રિજ બંધ કરવામાં આવ્યો છે. આથી મુસાફરોએ રેમ્પનો ઉપયોગ કરવા જણાવવામાં આવ્યું છે. તારીખ 28મી એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જેસીઆઈ ભવન ખાતે પાવર લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ કોમ્પિટિશન યોજાશે. બોડી બિલ્ડિંગ એન્ડ બેસ્ટ ફિઝિક્સ એસોસિએશન દ્વારા તારીખ 28મી એપ્રિલના રોજ અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલ જીસીઆઈ ભવન ખાતે પાવર લિફ્ટિંગ અને બેન્ચ પ્રેસ કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જે કોમ્પિટિશનનો લાભ લેવા જિલ્લાના જીમ સંચાલકો અને બોડી બિલ્ડિંગ સાથે સંકળાયેલા યુવાનોને નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સમાચાર પૂર્ણ કરતા પહેલા એક નજર મુખ્ય સમાચારો પર. લોકસભાની ચૂંટણીમાં 3જા તબક્કાના મતદાન માટે આવતીકાલે સાંજે 5 કલાકથી પ્રચાર પડઘમ શાંત થશે. કોંગ્રેસ બપોરે જાહેર સભા યોજી અંતિમ તબક્કાનો પ્રચાર કરશે. દેડિયાપાડા ખાતે યોજાયેલ ભાજપની જાહેર સભામાં કેબિનેટ પ્રધાન ગણપત વસાવાનું રાહુલ ગાંધી અંગે વિવાદિત નિવેદન. ગણપત વસાવાએ રાહુલ ગાંધીની સરખામણી ગલુડિયા સાથે કરી, તો ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા પણ કોંગ્રેસ અને ભારતીય ટ્રાઇબલ પાર્ટી પર વરસ્યા. ભરૂચ બેઠકના ભારતીય ટ્રાઇબલ પાર્ટીના ઉમેદવાર છોટુ વસાવાનો ભરૂચ શહેરમાં રોડ શો, જન સમર્થન મેળવવા પ્રયાસ. વલિયા ગામની સિલુંડી ચોકડી અને ઝઘડિયા ચોકડી પર સર્કલના અભાવે અકસ્માતોની ઘટનાઓમાં વધારો.
તંત્ર બંને સ્થળે સર્કલ બનાવે તેવી લોકોની માંગ. તો આ હતા અત્યાર સુધીના નર્મદા સમાચાર. નવા સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.